જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલા બાદ અમરનાથ યાત્રાના રજીસ્ટ્રેશનમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો। જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હા પણ આ ઘટાડાને પહેલગામ અને હેલિકોપ્ટર દુર્ઘટનાની અસર માને છે। તો બીજી તરફ બાબા બર્ફાનીના દર્શનાર્થે જતા યાત્રાળુઓની સુરક્ષા માટે પ્રશાસને ફેશિયલ સ્ક્રીનિંગ સિસ્ટમ જેવી અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ શરૂ કર્યો। શું આ કડક સુરક્ષા વ્યવસ્થા ભક્તોનો વિશ્વાસ પાછો લાવવામાં મદદ કરશે? અમરનાથ યાત્રાના રજીસ્ટ્રેશનમાં 20% ઘટાડો। આતંકી હુમલા અને હેલિકોપ્ટર દુર્ઘટનાથી લોકોમાં ડર। આ વર્ષે અમરનાથ યાત્રા માટે રજીસ્ટ્રેશનની સંખ્યામાં ગત વર્ષની સરખામણીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે। 22 એપ્રિલે થયેલા પહેલગામ આતંકી હુમલા બાદ લોકો પોતાની સુરક્ષાને લઈ અને ભયભીત છે। એટલું જ નહીં, ઉત્તરાખંડમાં થયેલા હેલિકોપ્ટર અકસ્માતોએ પણ યાત્રાળુઓના મનમાં ડર ઉત્પન્ન કર્યો છે। ગત વર્ષે 5 લાખથી વધુ શ્રદ્ધાળુઓ અમરનાથ યાત્રાએ પહોંચ્યા હતા, જ્યારે આ વર્ષે અત્યાર સુધીમાં માત્ર 3.5 લાખ લોકોએ જ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જે 20%નો ઘટાડો દર્શાવે છે। જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હા પણ આ ઘટાડાને પહેલગામ હુમલાની असर माने छे। बहुत इम्पोर्टेंट है क्योंकि अभी जो 22 अप्रैल 2025 को हुआ है उसके लिए भी मतलब ये मुंहतोड़ जवाब है उन दरिंदों के लिए, क्योंकि यहाँ के लोग शाना बशाना खड़ा हमेशा रहे यात्रा के साथ और आगे भी चलते रहेंगे। जी यही मैसेज रहेगी कि आप लोग आ जाए, यहाँ पे लोकल लोग पहले लोग का सीना रहेगा, हम लोग आपसे पहले खड़ा रहेंगे, शाना बशाना खड़ा यात्री के साथ है। हम सदियों से यात्रा चलाते आए हैं, पिछले 35-40 साल से तो 15,000 20,000 यात्री यहाँ आता था। इस साल हमने सुना बहुत कम यात्री है। हमारी कोशिश ये है, आपके माध्यम से हम पहुँचाना चाहते हैं गवर्नमेंट तक ये मैसेज कि यहाँ 12,000 15,000 यात्रा आ जाए, क्योंकि पूरे पहलगाम वेलकम यात्रियों के लिए यहाँ आए हैं। घोड़े वाले हैं, होटल वाले हैं, टैक्सी वाले हैं, हमारे ट्रेड यूनियन के प्रेसिडेंट हैं, सारे आए हैं वेलकम के लिए। सब चाहते हैं कि हमारा यात्रा पिछले साल से भी ज़्यादा बढ़ जाए। अगर कम हो जाएंगे तो उससे दहशतगर्दों का हौसला बढ़ जाता है, क्योंकि ज़्यादा आने से तो उनको भी पता चलेगा नहीं ये पहलगाम गवर्नमेंट के अंडर है। अभी भी हमें पता चलता है कि अभी यहाँ कम यात्री आते हैं, जो पहलगाम के साइड सीन है वो सारे बांधे। 38 દિવસ સુધી ચાલનારી અમરનાથ યાત્રા 9 ઓગસ્ટ એટલે કે રક્ષાબંધન સુધી ચાલશે। જો કે બાબા બર્ફાની સુધી પહોંચવાના રૂટની જો વાત કરવામાં આવે તો અમરનાથ ગુફા સુધી પહોંચવા માટે 2 મુખ્ય રૂટ છે, જેમાં એક 48 કિલોમીટર લાંબો પહેલગામ રૂટ, જે પરંપરાગત અને ઓછી ચઢાણવાળો હોવાને કારણે સરળ ગણાય છે, પરંતુ યાત્રામાં 3 થી 5 દિવસ લાગે છે, જ્યારે બીજો 14 કિલોમીટરનો બાલટાલ રૂટ, જે ટૂંકો હોવા છતાં સીધો અને જોખમી ચઢાણવાળો છે, જેમાં 1 થી 2 દિવસ લાગે છે, જેમાંથી લોકો સૌથી વધારે પહેલગામ રૂટને વધુ પસંદ કરે છે। તો બીજી તરફ સુરક્ષાની દ્રષ્ટિએ કેન્દ્ર સરકારે યાત્રા માટે રજીસ્ટ્રેશન ફરજિયાત કર્યું છે, જે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે થાય છે। રજીસ્ટ્રેશન બાદ RFID કાર્ડ મેળવવું પણ ફરજિયાત છે। आज पहला जट्ठा जो है वो 4,000 का निकला है जम्मू से, जिसको ऑनरेबल LG साहब ने फ्लैग ऑफ किया। तो ये मुबारकबाद के लिए बात है हमारे लिए कि वो आ रहे हैं, और इस साल थोड़ा सा ज़्यादा ये हम लोगों पे ज़्यादा जिम्मेदारी है, क्योंकि अनफॉर्चुनेट वाक़या हुआ था। उसके लिए इस बार हमारे लिए लोगों पे ज़्यादा जिम्मेदारी है कि वो यहाँ आए और हर वक्त लोगों के ये जो यात्री आ रहे हैं उनके लिए सिक्योरिटी बन के रहे। दिस इज ए लिटमस टेस्ट फॉर जम्मू एंड कश्मीर पीपल। અમરનાથ યાત્રા અને યાત્રાળુઓની સુરક્ષા માટે મલ્ટીલેયર સિક્યુરિટી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેમાં જમ્મુ કાશ્મીર પોલીસ, કેન્દ્રીય અર્ધસૈનિક દળો અને સેના સંયુક્ત રીતે કાર્યરત છે। કાશ્મીર ઝોનની અંદર IG VK બિરધીએ જણાવ્યું હતું કે યાત્રા દરમિયાન ભીડને નિયંત્રિત કરવા માટે અને દરેક યાત્રીની ગણતરી તથા લોકેશન ટ્રેક કરવા માટે RFID કાર્ડ અને ફેશિયલ રિકગ્નિશન સિસ્ટમનો ઉપયોગ થઈ રહ્યો છે। જમ્મુ ઝોનના IG ભીમસેન તુતીએ ઉમેર્યું કે 40,000થી વધુ જવાનો હાઈ ડેફિનેશન CCTV કેમેરા અને ડ્રોન તૈનાત કરાયા છે। યાત્રાળુઓને કાફલામાં યાત્રા કરવા અને ખાનગી વાહનોનો ઉપયોગ ન કરવાની સલાહ પણ આપી છે। બ્યુરો રિપોર્ટ GSTV।